નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુમા તળાવ 4 રસ્તા પાસે ફૂટપાથ ઉપર પાર્કિંગ અને લારીઓના દબાણથી હાલાકી। રાહદારીઓએ માર્ગ ઉપર ચાલવાની ફરજ પડતા અકસ્માતનો ભય। પાલિકા પોલીસ માહિતગાર પણ કાર્યવાહી માટે ઉદાસીન। વડોદરા શહેરના સુમા તળાવ 4 રસ્તા પાસે ફૂટપાથ ઉપર આડેધડ વાહન પાર્કિંગ અને લારીઓના દબાણના કારણે અહીંના રાહદારીઓ અને રહીશો ત્રાસી ગયા છે। આ મામલે પાલિકા તંત્ર કે પોલીસ વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી। શહેરના સુમા તળાવ 4 રસ્તા પાસે પાલિકા તંત્રએ રાહદારીઓ માટે ફૂટપાથ બનાવ્યા છે। આ ફૂટપાથનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી। અહીં આડેધડ રીતે સંખ્યાબંધ લારીઓ દ્વારા દબાણ કરી દેવામાં આવ્યું છે અને શટરના વાહનોના કારણે આ વાહનો આડેધડ ફૂટપાથ ઉપર પાર્ક કરી કલાકો સુધી વાહન ચાલકો જતા રહે છે। ચાલીને પસાર થનાર લોકોએ મુખ્ય માર્ગ ઉપર ચાલવું પડે છે। ખાસ કરીને મહિલા, બાળકોને, વૃદ્ધોને વધુ તકલીફ પડી રહી છે અને તેઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ત્યારે આ મામલે અહીંના રહીશોએ અવાજ ઉઠાવ્યો છે કે અમારા વિસ્તારમાં કેટલીક હોસ્પિટલો પણ આવેલી છે। આડેધડ થતા પાર્કિંગ અને લારીઓના દબાણના કારણે ઘણી વખત ઇમરજન્સી વાહન ટ્રાફિકમાં ફસાઈ જાય છે અને ફૂટપાથ ઉપરથી દબાણો અને વાહનો હટાવવામાં આવે તો ઘણી રાહત થઈ શકે છે। એમ છે દબાણ છેક પ્રતાપનગર સુધી પ્રસરી ગયા છે અને સમગ્ર પરિસ્થિતિ મામલે શહેર પોલીસ તંત્ર, ટ્રાફિક પોલીસ વિભાગ અને પાલિકા સંપૂર્ણ માહિતગાર છે। તેમ છતાં કાર્યવાહી કરતું નથી અને નાગરિકોને રાહત મળતી નથી। આ સોમા તળાવ કપડે જોડે સોમા તળાવનો વિસ્તાર છે। અહીંયા સોમા તળાવની ભારત પાછળ હું રહું છું। અહીંયા હોસ્પિટલો 4 રસ્તા પર આવેલી છે, પરંતુ કોર્પોરેશને રોડ કાપીને ફૂટપાથ બનાવી છે, સારું કાર્ય કર્યું છે, પણ પબ્લિકને બિલકુલ કોઈ કામ લાગતી નથી। કારણ કે એટલું બધું દબાણ થઈ ગયું છે। આ બધું લારી ગલ્લા છે, તમે ગાડીઓ જુઓ અને એટલું બધું આમ તમને પબ્લિકને ચાલવાની જગ્યાએ જુઓ, પેલા બેન જાય છે રોડ વચ્ચે જાય છે, જુઓ તમે જોઈ શકો છો। અને વારંવાર એક્સિડન્ટ થાય છે, પણ કોઈ કોર્પોરેશન કે પોલીસની અધિકારી કોઈ ધ્યાન આપતું નથી આ બાબતે। એટલે હું તો કહું છું દરેક 4 રસ્તા પર, અને અહીંયા અમારા સોમા તળાવ 4 રસ્તા પર હોસ્પિટલનું હબ છે। કોઈ પણ વ્યક્તિને દવાખાને જવું હોય તો બી રોડ વચ્ચે થઈને જવું પડે છે અને બિલકુલ ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે સાહેબ કે એનો તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે નિકાલ કરો તો સારી વાત છે। ટ્રાફિકમાં જુઓ, લારીઓ છે, ગાડીઓ મૂકી છે લોકોએ, ગેરેજવાળાઓએ, તમે ટોટલી ફૂટપાથ જ દબાયેલો છે સાહેબ। ટોટલી અહીંથી લઈને તમે પ્રતાપનગર સુધી તમે જુઓ, આ બધું મુંદાન 4 રસ્તા, માંજલપુર, કોઈ બી જગ્યાએ જુઓ સાહેબ, એટલું બધું દબાણ છે કે જેની કોઈ વાત જ નહીં। એટલે ફૂટપાથનો ઉપયોગ થતો જ નથી। એના કરતાં કોર્પોરેશન રોડ બનાવીને પહોળા કર્યા તો સારું હતું કે આમ પબ્લિક સાયકલ કે બાઇક લઈને જઈ શકે છે એ ફૂટપાથ પરથી કે રોડ પરથી।